આદેશ શ્રી વિદ્યા ઉપર થોડું મારે ગાઈડન્સ શોધવું અને શ્રી વિદ્યાથી શ્રી યંત્ર પૂજન કરવું છે તો શ્રી સૂક્તથી કરાય કે પછી કઈ રીતે આગળ વધાય કારણ કે કોઈ દીક્ષા લીધી નથી તો કઈ રીતે આગળ વધી શકું માર્ગદર્શન 10 મહાવિદ્યાઓમાં એક વિદ્યા એ શ્રી વિદ્યા છે. અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ ક્રમથી એની પૂજા આરાધના કરવામાં આવે છે. વિધિ વિધાન થોડા ડિફરન્ટ છે. કદાચ જેમ આપણે નવચંડીનો પાઠ કરતા હોઈએ એમાં ઘણા પરંપરામાં કુંજિકાનો પાઠ પહેલા કરવામાં આવે છે, ઘણામાં કુંજિકા સૌથી છેલ્લા બોલવામાં આવે છે. પણ એ ફિક્સ છે કે ભાઈ આટલા શ્લોક અને આજે જ નવચંડી કહેવાય. એમ શ્રી વિદ્યા જે છે ને એના ક્રમ અલગ અલગ છે, વિધાન જુદા જુદા છે, જુદી જુદી પદ્ધતિઓ ફોલો કરવાની હોય છે. એમાં નાથ સંપ્રદાયને લગતી જે પદ્ધતિ છે એને રિપ્રેઝેન્ટ કરું છું, એ પ્રદાન કરું છું. હું પણ તો શું કરું, માધ્યમ બનું છું. શ્રી વિદ્યા બ્રહ્મ વિદ્યા છે. આ સૃષ્ટિમાં દત્તાત્રેય ભગવાન સાથે આવી છે. એની પહેલાં જે દેવલોકમાં પણ સુખ અને દુઃખ તો હોય, તો જે એમને પણ જ્યારે કોઈ કષ્ટ આવે, કોઈ કઠિનાઈ આવે તો એ જે પરાશક્તિની આરાધના કરતા, એ જે વિદ્યાનું આચરણ કરતા, એ વિદ્યા શ્રી વિદ્યા હતી. અને પછી એ દત્તાત્રેય ભગવાન સાથે એ મૃત્યુલોકમાં આવી. સર્વપ્રથમ એ શિવજી પાસે આવી, શિવજીથી બ્રહ્મા અને વિષ્ણુ પાસે પણ આવી, અને એમ કરીને જ્યારે ત્રણેયનો અંશ અવતાર ભગવાન દત્તાત્રેય ધરતી ઉપર આવે છે ત્યારે એ એમની પાસે, અને એના દ્વારા સમગ્ર સંસારને મળ્યું. આ એનો ક્રમ છે. અને વિશેષ માહિતી શ્રી વિદ્યા વિશે હું એવું ઈચ્છું કે તમે શ્રી વિદ્યાની દીક્ષા લેવા માટે જ આવ્યા છો તો પહેલાં તમને એ તો ખ્યાલ જ છે કે શ્રી વિદ્યા શું. શ્રી યંત્ર એની પૂજાની પરંપરા પણ અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ રીતે છે. શરૂઆતમાં શ્રી સૂક્તમથી જ શ્રી યંત્રની પૂજા કરાય એવું મારું માનવું છે. કેમ કે ત્યાં સુધીમાં આપણે શ્રી વિદ્યા માટે પ્રિપેર થઈ જઈએ. જેમ બાળક ભલે ભણે તો આગળ પીએચડી ને ડૉક્ટરી એન્જિનિયરિંગ ક્યાંય સુધી જશે તે સ્કોપ અપાર છે, પણ બેઝિક બધા માટે સરખું હોવું જોઈએ. તો સર્વપ્રથમ ત્યાંથી જ શરૂ કરાવે. હું હંમેશા મારા હર સાધકો પાસે એ જ આગ્રહ રાખું છું કે શ્રી સૂક્તમથી શરૂ કરે. ખડકમાલા પણ છે, અલગ અલગ સંપ્રદાયમાં અલગ અલગ પૂજા છે. શ્રી યંત્ર ઇટસેલ્ફ, જે હમણાં મેં ત્રિકોણ બતાવ્યું એવા અનેક ત્રિકોણ છે જેનાથી એ કોમ્બિનેશન એ શ્રી યંત્ર બને છે. માં લલિતાનો નિવાસ સ્થાન છે જે શ્રી યંત્રમાં વસે છે. માત્ર પોતે જ નહીં, એમની સમગ્ર શક્તિ સેના અને અનેક દેવી દેવતાઓ સાથે તે શ્રી યંત્રમાં બિરાજે છે. તો એક શ્રી યંત્રની પૂજા એટલે લગભગ બધા દેવી દેવતાઓની પૂજા આવી ગઈ. હું દીક્ષા વગર જે કરું છું શ્રી યંત્રની પૂજા એ ભગત મારા સ્વરૂપથી દરેક સ્થાન પર આવવાથી લઈને બિંદુ સુધી પૂજા કરું ભગવાનનું. એ કરી શકું કે ના કરી શકું દીક્ષા વગર? ભાવથી ભક્તિ સર્વશ્રેષ્ઠ હોય છે, ભાવપૂર્વકની ભક્તિ. પણ જ્યારે વાત સાધના એવો શબ્દ જ્યારે આપણે પ્રયોગ કરીએ, હું સાધના કરું છું, તો સાધના કરવાવાળો વ્યક્તિ સાધક છે. સાધક છે તો સાધક માટે કંઈક સાધ્ય પણ છે. અને સાધક અને સાધ્ય માટે ગુરુની આવશ્યકતા પરમ થઈ જાય છે. અર્જુનને ભલે માછલીની આંખ જ દેખાતી હતી, પણ ધનુષ કેમ ચલાવવું ને એ આંખ સુધી કેમ પહોંચવું, એ આંખ કેમ લીધી, એના માટે ગુરુ આવશ્યક હતા. તો સાધનાના ક્ષેત્રમાં યસ, ગુરુ કમ્પલસરી. તમે યોગ શીખો, તમે ધ્યાન શીખો, એમાં પણ ગુરુ આવશ્યક છે. જો ભક્તિપૂર્વકમાંના ચરણોમાં જે જીવન વ્યતીત કરી દેવામાં આવે છે, માંગે છે, એ સમર્પિત થઈ જવા માંગે છે, તો એના માટે માનું છું કે ભગવતી ખુદ જ સમયે સમયે કોઈ કોઈ સ્વરૂપે એને રસ્તો બતાવતી રહે છે, માર્ગદર્શન કરતી રહે છે. જ્યારે જ્યાં પહોંચવાનું હોય અને જેની પાસેથી જેટલું જ્ઞાન મળવાનું હોય ત્યાં સુધી એ આપોઆપ પહોંચાડતી રહે છે. પણ એ ભક્તિ માર્ગ છે, સાધનાનો માર્ગ નથી. મારા સાધના માર્ગમાં આગળ વધવું હોય તો શ્રી સૂક્તમાં પ્રાથમિક માર્ગદર્શિકા શું હોવી જોઈએ? પહેલું ભાવ. હું વારંવાર કહું છું કે 3 ખંડ છે ત્રિપુરા રહસ્યનો. તો પહેલો પ્રથમ ખંડ છે ને એ મહાત્મ્ય ખંડ છે.
પછી જ્ઞાનખંડ છે અને પછી ચર્યાખંડ છે. તો મહાત્મ્ય ખંડ છે ને એ તમારી અંદર દેવી પ્રત્યે ભક્તિ શ્રદ્ધા સ્થાપિત કરવા માટે છે. તો પ્રથમ પગથિયું તો એ છે અને મારી દ્રષ્ટિમાં લાયકાત એવી છે કે જે વ્યક્તિના હૃદયમાં મા લલિતા બિરાજી છે, જેમને માના ચરણોમાં શ્રદ્ધા છે, આસ્થા છે, એ સૌથી મોટી પાત્રતા છે. એનાથી વિશેષ કોઈ પાત્રતા નથી. અને એ હોય તો શ્રી વિદ્યામાં અગ્રેસર થવામાં કોઈ અવરોધ પણ નથી આવતો. ખૂબ સુંદર માની પ્રતિકૃતિ છે, તમે જાતે બનાવી છે. જેમ નાના નાના અણુઓથી આખું બ્રહ્માંડ બનાવ્યું એવી રીતના નાના નાના મોતીઓથી માતાજીની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું છે. ખાસ એવો ઉદ્યમમાં વિલંબ ચાલે છે અને આપણી અપાર શ્રદ્ધા હોય તો જ આ કરવાનું મન થાય અથવા તો આવો વિચાર પણ આવે. એમના હાથમાં ધનુષ છે, એ શેરડીના શાખાનું છે અને એમની પાસે જે બાણ છે ને એ કમલના પુષ્પોનું છે અને જે બાકીના હાથમાં બે મુદ્રાઓ અને જે બે અસ્ત્ર શસ્ત્ર તો ના કહી શકાય, પાશ અને અંકુશ છે. તો દક્ષિણ મહાવિદ્યાઓના બહુ ઓછા સ્વરૂપ એવા છે જેમાં તમને ત્રિશૂળ, તલવાર આવું કંઈ અસ્ત્ર શસ્ત્ર જોવા મળે. એ એટલા માટે કે સૃષ્ટિ આખી ચલાયમાન જ એના હોવા માત્રથી છે. એમનો હોવ જ કાફી છે. એમને આમ આંગળી હલાવવાની જરૂર પડતી નથી. જ્યારે ધ્યાનની અવસ્થામાં વ્યક્તિ શૂન્યમાં જતો હોય ને એટલે સ્પેસમાં પ્રવેશે. હું ધ્યાનના જે કરતા અગાઉથી કરતા જો એવા લોકોને જ્યારે મળું એટલે એ મને અનુભૂતિ જે શેર કરે એમાં આ એક વસ્તુ તો આવે છે કે ભાઈ આવું દેખાડું તો આમ થયું તો આવું થયું. એ શું થાય છે? એ સ્પેસમાં જેટલો ડેટા સ્ટોર છે એ સ્ટેપ બાય સ્ટેપ બહાર આવે છે અને આપણે ભૂલ શું કરીએ છીએ એ વસ્તુને અત્યારે ગોતવા પાછળ ભાગી જાય છે કે હા આ જગ્યા દેખાણી ઓછાની ક્યાં છે, આવું થયું તો એ ક્યાં છે, આ ચક્રમાં રહેતા તો લાગે છે અહીંયા એનર્જી બ્લોક થાય છે. સાક્ષી ભાવમાંથી હટી અને પાછા કરતા ભાવમાં આવી જાય છે. જે ખરેખર સાધના એના માટે નથી કે માત્ર જોવું, કાંઈ ન કરો. આપણે આની પહેલા ચર્ચા થઈ હતી કે કોરોનામાં ખાલી માણસો નિરાતે બેઠા હતા તો દુનિયા બહુ હારી થઈ હતી. તો એમ સાધનામાં એ કાંઈ ન કરો ને, ખાલી આમ જુઓ, સાક્ષી ભાવથી જુઓ તો બાકી બધું ઓટો સિસ્ટમમાંથી એકદમ સરસ થઈ જાય, શુદ્ધ પવિત્ર થઈ જશે. બધો ડેટા જે કાંઈ ભેગો કર્યો છે ને આવું દેખાશે અને એમનો ધીમે 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 બહાર નીકળી જશે, સાફ થઈ જશે. ખરા અર્થમાં સ્પેસ ખાલી થઈ જશે. પણ આપણી વૃત્તિ કંઈક કર્યા વગર બેસવાનો તો કઠિન કામ. કંઈક ને કંઈક મનુષ્ય જ્યારથી ઉત્પન્ન થયો ત્યારથી ઉત્પાદ શરૂ કરી દીધું છે અને હવે લગભગ પ્રલય સુધી નહીં જમતી લાગે છે. બે દિવસ પહેલા ચર્ચા આ જ બાબત કે ધર્મ અને આધ્યાત્મિકતા. તો પ્રશ્ન એવા બી એક હતા કે જેમ કે પૃથ્વીનું સર્જન થયું પછી જળ સૃષ્ટિ આવી, એ પ્રમાણે ભગવાન આવતા દોરે તો પેલો મચ્છી આવતા. એ જે બિગ બેંગ થિયરી છે ને એમાં મને થોડા ક્વેશ્ચન છે. ભલે વૈજ્ઞાનિક છે અને વૈજ્ઞાનિક છે એટલે સાચી નથી. તમારી નીતિ ક્વેશ્ચન પહેલા જળ સૃષ્ટિ આવી હતી, પછી એમાંથી બધું જળ અને થલ સૃષ્ટિ આવી, પછી મને સમજાવો આટલા હજાર વર્ષમાં તો કોઈ માછલી પછી કબૂતર બની ચકલી બની નથી. માણસ બની ગયા, પછી જળ સૃષ્ટિમાંથી કાચબા આવ્યા એટલે પાણીમાં રહી છે, જળમાં રહી છે, પછી એમાંથી આગળ મનુષ્ય. કેવી રીતે પોસિબલ છે? તો આટલા વર્ષમાં કોક એકાદ માછલી તો થોડું કંઈક આમ અપગ્રેડ થવી જોઈએ તો થઈ ને. એટલે એ જે બિગ બેંગ વાળી થિયરી છે ને એ મને નથી, કેમ કે જે અહીંયા જગ છે તો આખી દુનિયામાં બધા વૈજ્ઞાનિકો અત્યારે બીજા ગ્રહમાં જઈને પાણી જ ગોતવાની કોશિશ કરે. ચંદ્ર ઉપર છે કે નહીં, મંગળ ઉપર છે કે નહીં,
જે વસ્તુ એક જ વસ્તુ છે અને એક જ વસ્તુમાંથી ટુકડા છે તો એક જેવા જ હોય ને, હોવા જોઈએ. એની સાથે સૂર્ય ઉપર એ પાણી હોવું જોઈએ. યોગીનો ધંધો તો બોલો છે, પાણી તો ન્યાય હોવું જોઈએ ને. જો એક જ વસ્તુમાંથી તૂટીને આ બધું બન્યું તો જે અહીંયા છે એ હર જગ્યાએ હોવું જોઈએ. તો એના માટે રિસર્ચની જરૂર છે ને, શું શોધવું છે. આપણે બાપુ જે 16 આહુતિ આપી છે યજ્ઞમાં, અત્યારે જે કન્ટિન્યુ ચાલુ છે, તો પછી યજ્ઞની પૂર્ણાહુતિ થઈ જાય પછી એમાં બીજી કોઈ આહુતિ આપી શકાય? હા, આપી શકે. નામ માત્રથી, મતલબ જે દેવતાનો યજ્ઞ કરવો છે તમારે એનું નામ અને પાછળ નમઃ શબ્દ નમઃ સ્વાહા લગાડીને એ દેવતાઓ, જેમ કે તમારા કુળદેવતા છે, કુળદેવી છે, એમના નામના પણ તમે આહુતિ આપી શકો. એ યજ્ઞ ચાલુ હોય એમાં બીજી કોઈ વ્યક્તિ આપી શકે? હા, બરાબર. હું માત્ર બોલું છું તો મારા ઘરના બીજા 3 લોકો બેસીને આહુતિ આપી શકે. કોઈ એક વ્યક્તિ ઉચ્ચાર કરવા માટે જોઈએ તો એ તમને આવડે તો તમે રોજ બોલો છો તો તમે ઉચ્ચાર કરી શકો, બાકીના લોકો આહુતિ આપવા માટે સ્વાહા બોલીને આહુતિ આપી શકે. એમ જે આ શ્રીયંત્ર બધી મળે છે, તો આપણે એની ઓળખ કેમ કરવી કે ફોટો હોય એનાથી ને એની પૂજા થઈ શકે કે સાચું કોઈ શ્રીયંત્ર મળે છે? બહુ સ્પેસિફિકલી કહું ને તો ખાલી બોલપેન લઈએ ને અથવા તો એક વાહન લઈએ તો કોઈ સારા યોગમાં આવી ગયું તો આપણા ઘરે નામ મતલબ વાપરો ને ખંડેર જેવું થઈ ગયું હોય તો નાચી રાખીને લકી છે બહુ સારું હતું આવામાં, એનાથી બહુ ફળ દેતું હોય, મતલબ સારું એનો લગ કામ આવ્યો આપણને, હજી નાચવેલું છે કેમ. અને એવું કોઈ વાહન આવી ગયું હોય નવીન સિરીઝ મનોથી એક્સિડન્ટ થયું તો તરત જ કાઢી નાખશે, ના એ રાખવું નથી. શું કહું, જેવા ગ્રહ નક્ષત્રના સમયમાં જે સમયમાં એ ઉત્પન્ન થયું, એનું સર્જન થયું, એવું તો એનું પણ વરા અથવા તો એનું પણ એક લાઈફ સાયકલ ડિસાઇડ થઈ ગઈ. તો જે પણ બન્યું છે એ જો સારા યોગમાં સારી વૃત્તિથી અને શુદ્ધતાના આચરણથી બન્યું હોય ને તો જ એ એટલું જ પવિત્ર ઉર્જા તમારા સુધી ટ્રાન્સફર કરે. યંત્ર અને સાવ દેશી ભાષામાં કહી તો મશીન, તો જેવી સારી ગુણવત્તાવાળું મશીન વાપરશો એટલી સારી ગુણવત્તાની એનર્જીને આકર્ષી શકાય. તો યંત્ર હંમેશા બજારમાંથી લેવા કરતાં વ્યક્તિએ નિર્માણ કરાવડાવવું જોઈએ. તમારું જન્મનું નક્ષત્ર છે, તમારા જન્મનો જે સમય છે અથવા તો બર્થ ડેટ ખાલી ખબર હોય તો એના આધારે એક યોગ જે શુભ યોગ હોય એમાં સ્પેસિફિક એ વ્યક્તિ માટે યંત્ર નિર્માણ થાય, એ યંત્ર શ્રેષ્ઠ ફળદાયી હોય છે. બીજા નંબરમાં કોઈ સંતો, કોઈ સાધુ સંતો પાસે, કોઈ બ્રાહ્મણો પાસે જે નિયમ અને નીતિ પાલન કરે છે અને એમને પવિત્રતાથી કોઈ યંત્ર બનાવ્યું છે અને એ તમે પૂજામાં રાખો છો તો એ પણ સારું છે. સેકન્ડ. થર્ડ નંબર ઉપર છે કે કોઈ પહેલા પૂજા કરતી, પહેલા કોઈ પૂજા કરતું હોય એ અપૂજ છે અને તમે એવા યંત્રની પૂજા લઈ લીધી છે તો એ પણ ફળદાયી બને. પણ સીધું બજારમાંથી દુકાનમાંથી લઈ અને આવું કે ત્યારે કોઈ આમાંથી તેના લોકોએ કયા મુહૂર્તમાં આપણને કશી જ માહિતી નથી. તો જો ખરેખર શ્રી વિદ્યામાં આગળ વધવા ઈચ્છતા હોય અને આ જ દિશામાં ગતિ કરવાની હોય તો એક બેઝિક વસ્તુ અથવા તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ એટલી નાદાનીમાં ન કરી શકાય. એની માટે બહુ પવિત્રતા અને બહુ જાગૃતિ સાથે ચયન કરવું જોઈએ. બીજું 3 પ્રકારના યંત્ર છે, ભૂપૃષ્ઠ, કચ્છપૃષ્ઠ અને શૂન્ય. તો એ પણ વ્યક્તિએ ડિસાઇડ કરવું પડે મારા માટે કયું યંત્ર સારું, કોને કયા યંત્રની પૂજા કરવી એના પણ વિધાન છે. અને ત્રીજા નંબરમાં કઈ રીતે પૂજા કરવી એ પણ વ્યક્તિ માટે અલગ વિશેષ રીતે નક્કી થાય કે ભાઈ તમે આ રીતે જ પૂજા કરો, તમારે આ પદ્ધતિની આવશ્યકતા છે, એ પણ ડિફરન્ટ હોય હર વ્યક્તિની. તો એકદમ પુસ્તકમાંથી કોપી પેસ્ટ કરી અને બજારમાંથી સીધું યંત્ર લાવી અને હું પૂજા શરૂ કરી દઉં તો મારી ભાવના મને ઈશ્વર સ્વીકારે છે, હું સત્કર્મ જ કરું છું, કોઈ પાપ કર્મ નથી, પણ એનું એવું રિઝલ્ટ ન મળે જેવું
શુદ્ધ સમયમાં શુદ્ધ આચરણથી જે યંત્ર નિર્માણ થયું અને એની પૂજાનું તમને જે ફળ મળે એવું ફળ તમને. અમુક યોગો છે જ્યારે યંત્ર નિર્માણ શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે, તો જેમ વાહન ખરીદના મુહૂર્ત હોય, જેમ મુંડન કરવાના મુહૂર્ત હોય, જેમ લગ્ન માટેના મુહૂર્ત હોય, એમ યંત્ર નિર્માણના પણ અમુક યોગ હોય. એ યોગમાં જ્યારે યંત્ર બને તો એ પ્રકારનો ફળદાયી હોય. ઘણી વખત અમુક સ્પેસિફિક કાર્યો હોય એના જ માટે શ્રીયંત્ર જોઈએ છે. જેમ કે આ ભાઈ આવીને મને આ માટે જ મારે શ્રીયંત્રની પૂજા કરવી છે, આ જ પર્પસ છે, અત્યારે મને આની જ આવશ્યકતા છે, તો એના માટે કઈ ધાતુ, કયું યંત્ર અને કયો મંત્ર, એ ત્રણેય વસ્તુ એ વ્યક્તિ વિશેષને સાથે પડ્યા પછી જ નથી થતી. વ્યક્તિગત બનાવવાની હોય આપણે બર્થડે ડેટ તો એ આખા પરિવારને પછી એની પૂજા મળે. હા, મુખ્ય જે ઘરમાં જે સાધક છે એના પ્રમાણમાં અથવા તો એના જન્મસ્થાન કે સમયને આધારે યંત્ર ડિસાઇડ થયું ને ઘરમાં સ્થાપિત છે, તો અન્ય એની પૂજા કરે છે તો એમાં એને દોષ નથી લાગવાનો, એ ઉલટામાં એને પોઝિટિવિટી જ આપવાનું છે. પણ હા, જે સાધક જ છે, જે શ્રી વિદ્યાનો ઉપાસક છે અને શ્રી વિદ્યાનો દીક્ષાર્થી છે, એ પોતાને જન્મ અક્ષર અને જન્મ નક્ષત્ર પ્રમાણે પોતાના સમય જે યંત્ર બનાવશે એને સાધનામાં ત્વરિત પ્રગતિ આવશે. એક ફોર્સ ઓફ એનર્જી એને વધારે મળશે. જેવી રીતે એને યુઝ કરવાના છે એ રીતે યંત્ર નિર્માણ કરવું પડે. ધાતુ ઉપર બને, ભોજપત્ર ઉપર બને, પથ્થરમાં બને, પારદમાં બને, સ્ફટિકમાં બને. જેમ અલગ અલગ શિવલિંગની પૂજાનો અલગ અલગ પણ છે, એમ જ અલગ અલગ શ્રીયંત્ર છે, અલગ અલગ મેટલમાંથી બનેલાનું અલગ અલગ ફળ છે. મને સ્કેલ રાખવું જરૂરી છે, પણ એ કોઈથી રહેતું જ નથી. આ પૃથ્વી ફરે એટલે એ રીતે મને ફરતું કોન્સેપ્ટ જ કરે છે કે મનને સ્થિર કરે. જો મન સ્થિર હોત અને એનો સ્વભાવ સ્થિરતા હોત, મેં જે વાત કરી હતી કે સૃષ્ટિમાં કંઈ પણ સ્થિર નથી. પરિવર્તન સંસારનો નિયમ છે. બદલવું એ કમ્પલસરી છે, બદલશે જ. હર વસ્તુ બદલશે. તમારું મન પણ 5 વર્ષના હતા ત્યારે તમને જે વસ્તુમાં મન લાગતું હતું, મન ખાતું ચોકલેટ ખાવી છે એવું અત્યારે થાય ન થાય. તો મન બદલી ગયું, પરિવર્તન સંસારનો નિયમ છે. હવે સાધના એટલા માટે નથી કરવાની કે એકદમ જીરો થઈ જાય, એક પણ વિચાર જ ન આવે, ક્યાંય જાય જ નહીં. જો એ જાતું જ ન હોય ને તો મનુષ્યતાએ આજે પ્રગતિ કરી છે ને, નતર હજી તમે છે ને આમ નાજે ઘરે જઈને 2 પાણા ખખડાવો એમાંથી ઓગળી પછી પડી રસોઈ બને. જો એક જ જગ્યાએ સ્થિર થઈ જતું હોય ને તો આ લાઇટર ને ગેસ ને ચૂલા આવત જ ક્યાંથી. પણ તમારા કંટ્રોલ કઈ રીતે આવવું જોઈએ? તમારું મન છે, મતલબ એક સ્પેર પાર્ટ છે તમારો, જે તમારા કંટ્રોલમાં હોવું જોઈએ. તમે જ્યારે ઈચ્છો ત્યારે મનન ચિંતન કરે એને દિશા આપો ને ત્યારે. તમારે જ્યારે ઈચ્છા હોય કે ભાઈ હવે અત્યારે નહીં, સ્ટોપ, તો એ સ્ટોપ થઈ જવું જોઈએ. તમારે પ્રભુત્વ લેવાનું છે. એની ગતિ કરવાની ક્ષમતાને મારી નથી નાખવાની કે નહીં સ્થિર થઈ ગયો કે થઈ જાય પછી જિંદગીમાં ક્યારેય કોઈ ગતિ આવે જ નહીં, એવું જળને નથી બનાવવાનું. એની ઉપર કંટ્રોલ લેવાનો છે કે હું કહું ત્યારે ચાલવાનું છે, બસ આટલી જ વાત કરવાની. આના ચક્કરમાં હર સાધક પોતાના મન સાધના સાઈડમાં રહી જાય અને એના મનની હારે બાતચીત થઈ જાય. પૂરી ફાઇટ, પૂરી એનર્જી એના મનની હારે, મતલબ એનું પોતાનું ચલાવવામાં પૂરી સાધના એમાં જ કરી નાખે. કદાચ સાધનાને મન જાય, કલાક એના મનની આદત પાઈ જાય, સ્થિર થતું નથી, સ્થિર થતું નથી, સ્થિર થતું નથી. સ્થિર કરવા માટે ન મળશે, સ્થિર થઈ જશે. તમે જે કાર્ય કરો છો ને એ કરે રાખો. 180ની સ્પીડે તમારું દિમાગ ભાગે છે ને, અચાનક બ્રેક મારીને ઊભી રાખવા માંગો તો ન રહે. એ ધીરે ધીરે ધીમી પડે અને ધીમા પડ્યા પછી સ્ટોપ થાય. તો એવું તો નથી બની શકે કે આજ બેસું અત્યારે આંખ બંધ કરું સ્થિર જ થઈ જાવ. આપણી એક્સપેક્ટેશન બહુ આપણા પાસેથી વધારે પડતી છે. એટલી આશા રાખું કે મારાથી રોજ બેસાય, મારાથી રોજ સાધના થાય, આટલી જ આશા રાખો. અને સાધના થશે કલાકમાં કદાચ એક ક્ષણ, એક પલ એવી ગઈ, એક વિપલ એવી ગઈ
તો એ પલ છે ને આગળ ઓર સારું સત્વ લઈને આવવાની છે. એના ફળરૂપે કાલ 2 ક્ષણે વીજાશે, પરમ દિવસે 3 ક્ષણે વીજાશે. અને એક સમય એવો આવશે કે પૂરા 24 મિનિટ હું સ્થિર રહી શકીશ. પછી એમ કરતાં પૂરો અડધો મિનિટો માટે એમ જ મને અડધી કલાક માટે એમ જ સ્થિર રહી શકીશ. પછી 1 કલાક માટે રહી શકીશ. પણ આમ જે સીધી છલાંગ મારીને આમ 2 કલાકમાં મન સ્થિર જ થઈ જવું જોઈએ તો એ દુશ્મની છે. જેની સાથે કામ કરવું છે ને એની વેર ન બદલાય, ધીમે ધીમે આપણા ફેવરમાં કરે તો ફાયદો થાય. એ સત્ય સનાતન ધર્મની જે વાત કરે છે, તો સત્ય સનાતન ધર્મને કેમ આપણે સમજવા એની વ્યાખ્યા શું છે મને કેવું? સત્ય સનાતન આ 2 શબ્દો. પહેલું છે સત્ય. સત્ય અગ્નિનું સત છે કે બળે છે ને પાડે છે, એનો ધર્મ છે. આવું ન કરે તો એ અગ્નિ ન કરે. પાણીનું કર્મ છે શીતળતા આપવું, અને એની અંદર કાંઈ પણ ગ્રાહકતા છે એટલે કાંઈ પણ નાખો તો એ ડૂબી જવાની અને અથવા તો પોતાની અંદર સમાવી લેવાની ક્ષમતા છે. આવું ન કરે તો એને પાણી ન કરે. બરાબર? એમ સત છે ને જેટલી જગ્યા ધરતી પર જ્યાં નજર કરો, ઘાસના તડકાથી માંડી અને આ આખા બ્રહ્માંડની અંદર જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં જે એના સત ઉપર ઉભા છે ને, જેવું ઈશ્વરે કીધું છે એ ધર્મનું આચરણ કરે છે એ સત કહેવાય. એટલે એવું કહેવાય છે કે કાંઈ નહોતું ને તોય સત્ય સનાતન ધર્મ હતો. સનાતન ધર્મ ત્યારે પણ હતો, કાંઈ નહોતું ત્યારે. તો હમણાં આપણે જે આ વાત સમજીને કે કોડ જે છે ને ડી કોડ એનો અર્થ આખી વાતનો, આખી સૃષ્ટિનો જે કંઈક સારું બુદ્ધ જે શક્તિ છે ને એ શક્તિ છે ને એ સતની શક્તિ છે. સનાતન એટલે કે એનું કોઈ આદિ નથી, એનું કોઈ અંત નથી, કે આમ કોઈ પોઈન્ટ કરીને એમ ન કહે કે અહીંયા શરૂ થયું અને એક સમય અહીંયા જઈને પૂરું થશે. નહીં, જ્યાં સુધી આ દુનિયા છે ત્યાં સુધી રહેશે. દુનિયા નહીં પણ હોય ને તો પણ એ રહેશે. એવું તત્વ જે આ દુનિયા મહિના પહેલાં હતું, અત્યારે ચાલે છે ને આ સૃષ્ટિ તો પણ છે, અને જ્યારે આ સૃષ્ટિ નહીં રહે ને આ દુનિયામાં તો પણ એ તત્વ રહેશે. એ છે સત્ય. સરના સંસારમાં મારા હોવા પહેલાં મારી ધ્યાનથી મારા ગયા પછી રહેવાનું છે. અને એટલે સત્ય સનાતન ધર્મ એટલે કોઈ એક વિશેષ પદ્ધતિને ફોલો કરવું નથી. હર વસ્તુમાં છે. આંગણામાં કોઈ આવીને ઊભું રહે તો તરત આંગણાનો ધર્મ બની જાય. બરાબર? મહેમાન કોઈ આવે તો તરત અતિથિનો ધર્મ બની જાય. હર ઋતુનો પોતાનો ધર્મ છે, જેનો ઉત્પત્તિ નથી, જેનો નાશ નથી, જે નિરંતર જેની હયાતી છે એ સનાતન છે. પછી સંતોએ તત્વદર્શી કીધું. જી. આશી જૂનો સાહેબે એક વાણીમાં કીધું કે દુરદ સુરતની છે આ સાધના કોઈ પ્રેમિક નાને પામે, હા. અંધારું પતી જાય જેના અંતરમાં જ્યારે નજરમાં નૂર આવે. તો એની થોડીક વાત કરો, એનું થોડું વર્ણન કરો એમ કીધું ભવાનીદાસે. બરાબર. તો જેટલું પણ આગમ બખાણ અથવા તો જેટલું પણ ઈશ્વર વિશે વ્યાખ્યાઓ થઈ, ચર્ચાઓ થઈ, એક નહીં અનેક સંતોએ, ભક્તોએ, ઋષિમુનિઓએ શાસ્ત્રોમાં, ગ્રંથોમાં ખુદ સ્વયં ઈશ્વર આવે તો ગીતાનું જ્ઞાન આપે છે. બરાબર? તો રામના જીવન ઉપર રામાયણ લખી તો એ ગ્રંથ આખો. આ બધા એક જ વાત તો એક જ કરે છે. શબ્દ હર કોઈના અલગ છે, સાર બધાનો એક જ છે. વર્ણન કરવાની વ્યક્તિની પોતાની છટા. અને હું તો એવું માનું છું કે કોઈ એવો શબ્દ હજી બન્યો નથી કે મતલબ પરફેક્ટ ઈશ્વર તત્વ વિશે વાત કરે. તમે અત્યારે જેટલું પણ બોલ્યા એ માર્ગની દિશા છે, કેવી રીતે ત્યાં પહોંચવું એનો રસ્તો છે. એ શું છે, ત્યાં પહોંચ્યા પછી શું છે એની કોઈ વાત જ નહીં કરી શકે. કેમ કે શબ્દમાં એ અસીમ, શબ્દની એક સીમા છે. શબ્દમાં વર્ણવી શકાય નહીં. ભગવાન વિશે પૂછે ને તો હર સંતે કહ્યું ભગવાનને કે મેળવો ને એની જ જવાબ દીધો છે. ભગવાન કેવો છે હું કોઈ કહી નથી. દર્શન કર્યા પછી મતલબ કેવું છે
કે મીઠાનું એક પૂતળું બનાવો અને એ સમુદ્રમાં જાય, સમુદ્રની અંદર જાય અને એ માપે કે દરિયો કેટલો ખારો છે. એ પાછો આવશે કોઈને કહેવા માટે? અચ્છા, માનો આવી જાય તો કઈ કહી શકે? શબ્દોમાં એને સમજાવ્યું કે આપણને ન થઈ જાય, એ શક્ય નથી. કેમ કે એ એક થઈ મીઠું સાગરમાં ભળી ગયું, એ આત્મા હવે પરમાત્મા થઈ ગયો. પછી એ રીતે કદાચ અર્જુન, મહાભારત પછી અર્જુન હયાત હતો ને દર્દી પર, બરાબર ગીતાનું જ્ઞાન એને પ્રાપ્ત થયું, પણ એ કોઈ સમજાવી ન કર્યું, કોઈ કહે જ ન હોય કે શું હતું, એ મેં શું જોયું મારી આ આંખેથી. એનો કોઈ ઉલ્લેખ પછી અર્જુને કોઈ ગીતા બીજી લખીને કે પ્રશ્ન ઉપર કાંઈ એક શબ્દ બોલ્યા હતો ન બોલી શકે. મૂંગી કા ગોળ, એ મૂંગાને ગોળ ખવડાવવાનું પછી એ ખાય કે એનો રસ લે, એ કોઈ દહીં ન હોય. કોઈ એક વ્યક્તિ ક્યાં કાંઈથી અફઘાનમાં જઈને નાની કાંઈ વજન જાતની મીઠાઈ ખાઈને આવ્યું છે અને અહીંયા આવીને તમને કહે તો એ અફઘાન જવાનો રસ્તો કે, અથવા તો એ મીઠાઈમાં શું શું પડ્યું હતું, શેનાથી બન્યું હતું એની માહિતી આપે. પણ એ સ્વાદ તમારી જીવ ઉપર ન મૂકી શકે, એ તો સ્વયંનો. અને જેને જેવો બોલતો ને એને એવો મળ્યો. મીરાને કંઈક અલગ, નરસિંહ મહેતાને કંઈક નોખો. એના તો અનેક રૂપ છે. જેવો ભક્ત ને એવો એનો ભગવાન એની સામે થઈને આવે. જેને લાલ ગમતું હોય એને લાલ, જેને પીળો ગમતો હોય એને આગળ પીળો થઈને આવે છે. બધા રૂપ એના જ રૂપ છે, પણ છતાંય એટલા રૂપ ધારણ કરે છે. ઈ જ એની કરુણા, ઈ જ એની દયા. હું જેવા સ્વરૂપનું ધ્યાન ધરું એવા રૂપ મારી સામે પ્રગટ છે. તમોગુણીને તામસિક રૂપે મહાકાલ દેખાવાની છે, સતોગુણીને સાત્વિક રૂપે ઈની શક્તિ પાછી શારદાના સ્વરૂપમાં દેખાવાની છે. ઈ જ ગૌરી છે, ઈ જ કાલી છે. બાલાશંકર કંથારિયાની બે પંક્તિ છે. સ્વામી સાગર શરીકો રે નજરમાં ન માય કદી, જીભ થાકીને વીર મેરે વિરાટ વિરાટ બધી. ઇન્દ્રિયાતીત, શબ્દાતીત, મારી સીમાની બહારનું. મતલબ આ દેહ, આની કંઈક સીમાઓ છે, આની કંઈક મર્યાદાઓ છે. મારી આંખની એક કેપેસિટી છે, જોવા માટે હું આંખથી ચાંદો જોયું, બરાબર, અને દૂરબીન લઈને જવું તો બીજા ગ્રહને જોયું. મારી આંખમાં કચરો પડી જાય મને જ દેખાતો. આની રેન્જ ફિક્સ છે, આટલું નજીકમાં નજીક આટલું ને દૂરમાં દૂર આટલું દેખાશે બેટા, બરાબર. એની એક મર્યાદા છે. આની એક ટેમ્પરેચર સહન કરવાની ક્ષમતા છે, કેટલું ઠંડુ ને કેટલું ગરમ એની એક સીમા છે. આટલું ટેમ્પરેચર ઠંડામાં ઠંડુ આટલું હશે ને એ જેની હકા છે. મતલબ ભૂગોળવાળાને ખબર કે શીત પ્રવાહમાં આખી જીવ સૃષ્ટિ થંભી બરફ બની ગઈ હતી. એક ટેમ્પરેચરથી વધારે ઠંડુ થઈ જાય તો આપણે નહીં રાખીએ, ક્ષમતા નથી. આપણા એક લેવલ નક્કી છે. અને એવી જ રીતના ગરમ સહન કરવાનું એક લેવલ છે. અમુક ટેમ્પરેચર બધું ટચ કરીને હાઈવે કરીને ગરમ એટલું અડી જાય, એક હદથી વધારે રજાડી દેશે, કાઢી નાખશે. એક સીમા છે, એની કોઈ સીમા નથી. તો હું સીમાઓમાં બંધાયેલો વ્યક્તિ અસીમનું વર્ણન કેમ કરું, કેમ થઈ શકે? પોસિબલ નથી. ઈશારા થાય. અને આ જેટલા પણ ગ્રંથોમાં જે કંઈ ઈશ્વર વિશે લખેલું છે ને એ ઈશારો છે. અને પાછું એ એના માટેનું સત્ય છે, એ એને જેવો દેખાડો. કૃષ્ણ જ્યારે ગયો છે આવતો હશે તો કંઈક નોખો જશે. એની કૃષ્ણ જ્યારે મહાભારતમાં રણ મેદાનની વચ્ચે રથમાં ઉભો ને ગીતાનું જ્ઞાન આપતો હશે, કૃષ્ણને નોખો જોયું, એકનો એક ન જોયું. ઈશ્વરની ચર્ચા ન હોય, ઈશ્વરની અનુભૂતિ. અને મને જેવી થાય એવી તમને થાય એવું કમ્પેરિઝન ન હોય. સૌને જેવો હાલો લાગતો હોય છે એવો એને મળશે.